ઘણા વર્ષોથી રાસાયણિક ખાતરને વાપરતો ત્યારે મારા પાકમાં મારો પાક પણ ઓછું આવતું હતું, ખર્ચો પણ ખેતીમાં વધારે થતો હતો। 2 વર્ષથી કૃષિ ઇન્ડિયાનું ખાતરને વાપરું છું આ ઘઉંની અંદર ને એની અંદર, જ્યાંથી મને ખેતીનો ખર્ચ પણ ઓછો લાગે છે અને મારું પાકનું ઉત્પાદન પણ વધી ગયું છે। મારું નામ રિયાઝ રફીકભાઈ સંધી, મારા ગામનું નામ કરણ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા। હું 15 વર્ષથી ખેતી કરું છું। મેં ઘણા બધા ખાતરો વાપર્યા। 2 વર્ષથી મારા મિત્રનું પાલીજ વર્ધમાન કૃષિ સેવા મંડળની દુકાન છે, ત્યારથી મેં કૃષિ બાયોની પ્રોડક્ટની અનેક અલગ અલગ પ્રકારના ખાતરનો ઉપયોગ કર્યો, જેમ કે PSB છે, ZSP છે, પછી કાર્બન છે, ને હું અલગ અલગ જાતની જે ખેતી કરું છું એમાં પ્રોડક્ટ વાપરું છું। બીજી પ્રોડક્ટમાં કરતાં મને આ 2 વર્ષથી વાપરું છું, જેથી મને ખેતીનો ખર્ચ પણ ઘણો બધો ઓછો થયો છે, ઓછો ખર્ચ લાગે છે અને મારું પાકે છે સારું। મેં મારા ઘઉંની અંદર કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ અલગ અલગ જાતની વાપરી છે, જેથી કે મેં જ્યારે ઘઉંનું વાવેતર શરૂ કર્યું વાવણી, ત્યારે મેં પાયાની અંદર PSB ખાતર નાખ્યું હતું ઘઉંની સાથે, ઓળની સાથે। પછી જ્યારે બીજું મારે પાણી આપવાનું થયું ત્યારે ZSP અને કાર્બનની યુરિયાની સાથે મેં મિક્સ કરીને નાખ્યું હતું, જેથી મારા ઘઉંની અંદર ગ્રોથ પણ સારો છે, શાઇનિંગ પણ મારે છે અને મારી ખેતીનું ઘઉં પણ બહુ સારા છે। હું મારી જમીનમાં પહેલાં પણ જે અમુક રાસાયણિક ખાતર બીજી નાખતો હતો ત્યારે મારી જમીન બગડતી હતી ને જ્યારથી હું આ કૃષિ ઇન્ડિયાનું 2 વર્ષથી ખાતરનો યુઝ કરું છું, જેથી મારી જમીનમાં સુધારો થયો છે, જમીનનું ફળદ્રુપતા વધે છે, જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે, એના સાથે લોકોનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। અને હું દરેક ખેડૂત મિત્રોને અપીલ કરું છું કે તમે પણ આ કૃષિ ઇન્ડિયાનું ખાતરને ઉપયોગ કરો, જેથી તમને પણ ખેતીમાં ખર્ચ ઓછો લાગશે અને તમને ઉપજ પણ મળશે।